કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે। ત્યારે રાજકોટના જેતપુર યાર્ડમાં આ નિર્ણય બાદ પહેલીવાર ડુંગળીની હરાજી શરૂ થઈ। ખેડૂતોને ડુંગળીના ભાવ બમણા મળ્યા। ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ। સારી ડુંગળીનો ભાવ 350 રૂપિયા સુધી બોલાયો। જે ડુંગળી નબળી હતી એનો ભાવ 150 થી 200 રૂપિયા સુધી બોલાયો। જો કે ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ડુંગળીની આવક સારી હતી ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ના મળ્યા। નિકાસ પરનો પ્રતિબંધ 1 મહિના પહેલા જો લીધો હોત તો ખેડૂતોને લાભ થાત, પરંતુ હવે યાર્ડમાં છેલ્લા 15 દિવસ થયા ડુંગળીની આવક ઓછી થઈ ગઈ છે અને 10 થી 15% ખેડૂતો પાસે જ ડુંગળી છે। ભાવનગર, તળાજા, મહુવા જેવા સેન્ટરોમાં મોટા પ્રમાણમાં હજુ માલ જશે, તેમને આ નિર્ણયથી ફાયદો થશે। અત્યારે ડુંગળીના ભાવ 400-750 રૂપિયા મીંડા થવા સારા ભાવ, પણ આ નિકાસબંધી વહેલી ઉઠાવી લેવાની જરૂર હતી। જ્યારે યાર્ડમાં ડુંગળી 1.25 લાખ ગુણીની આવક હતી, ફૂલ ભરાવો હતો, ત્યારે હટાવી નહીં અને હવે 20% ખેડૂતોને ડુંગળી રહી છે। સારું બધા લાભ મળશે, પણ હવે થોડો દિવસ વેપારી મળે, કોઈ ભીરા હોય એને આ કારખાનાવાળા જે પીલાણવાળા હોય ને એને મળે, બીજા ન મળે। ખેડૂતોને બધું લઈ લીધું, લખી લીધું બધું, 200માં 150 પટવી લીધું બધું। અત્યારે ભાવ 150 રૂપિયા ઊંચો આવ્યો છે। પહેલા જે 150-200 રૂપિયામાં વેચાતી ડુંગળી અત્યારે 350-400 રૂપિયામાં આજની તારીખમાં ભાવ નીકળ્યો છે। જો સરકારે છૂટ આપી હોત તો ખેડૂતને ફાયદો થાત। અત્યારે ખેડૂત નુકસાનીમાં હતા, પણ હવે કંઈક અત્યારે કંઈક આ બજારની પરિસ્થિતિ જોતા ખેડૂતને 2 પૈસા મળશે એવી આશા છે। આ નિર્ણયને સરકારના આ નિર્ણયને સૌએ આવકાર્યો છે અને સૌના ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે। આ બધા જિલ્લાઓની અંદર હવે આમે 8-10 દિવસની અંદર છે ને આપણો જે આ પાક છે ને એ પૂરો થવાની તૈયારીમાં છે। પણ આ જે લેટ ક્રોપ આવે ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાઓ તળાજા છે, એ લોકોના ખેડૂતો પાસે હજી મોટી માત્રામાં માલ છે, એ ખેડૂતને જરૂર લાભ મળશે। સરકાર દ્વારા છે તે ડુંગળી ઉપરની જે નિકાસ પ્રતિબંધ હતો તે હટાવી લેવામાં આવ્યો છે, જેને લઈને હું આપના જેતપુરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી આપ જોઈ શકો છો। જેતપુર માર્કેટ યાર્ડમાં છે તે નિકાસ પ્રતિબંધ હટાવી લીધા બાદ આજે પ્રથમ દિવસે છે તે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી। જ્યારે પ્રથમ દિવસે છે તે આજે ખેડૂતોને છે તે 300 થી 350 રૂપિયા જેટલા ભાવ મળ્યા હતા। ત્યારે કહી શકાય કે નિકાસ પહેલા છે, નિકાસ પ્રતિબંધ પહેલા છે ડુંગળીના જે 150 રૂપિયા ભાવ મળતા હતા તે આજે ડબલ થઈ ગયા છે। એટલે કે કહી શકાય કે નિકાસ પ્રતિબંધી હટાવતા સીધો જ ફાયદો છે તો અત્યારે ખેડૂતોને છે તે જણાઈ રહ્યો છે। અત્યારે ડુંગળીના ભાવ છે તે 200 થી 350 રૂપિયા જેટલા ખેડૂતોને મળતા છે। ખેડૂતોમાં છે તે એક બાજુ છે તે ખુશી છવાય છે, જ્યારે બીજી બાજુ છે તે ખેડૂતોના જણાવ્યા અનુસાર છે કે આ પ્રતિબંધ છે તે બહુ મોડો હટાવવામાં આવ્યો છે। જ્યારે ખેડૂતો પાસે પોતાનો માલ બચ્યો ન હોય, અત્યારે માંડ ગણ્યો ગાંઠ્યો માલ બચ્યો હોય, ત્યારે સરકાર દ્વારા છે તે આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે આ જે ડુંગળીની નિકાસ પ્રતિબંધ હતી તે વહેલો ઉઠાવી લેવાની જરૂર હતી। અત્યારે ખેડૂતો પાસે છે તે પૂરતો માલ ન હોય અને સરકાર દ્વારા છે તે આ પ્રતિબંધ હટાવવામાં આવતા ખેડૂતોને છે તે કોઈ પ્રકારનો ફાયદો થશે નહીં। જે પણ ખેડૂતો છે તેમને જે બચ્યા કૂચ્યા ખેડૂતો છે તેને જ આ ફાયદો થશે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર।